ચેપ્ટર નંબર 6 ઉષ્માગતિ શાસ્ત્ર. ઉષ્માગતિ શાસ્ત્રમાં આપણે જનરલી વાત કરવાની છે શું આપેલું છે અને એના માટે જનરલી આપણે ચર્ચા કરી છે ઉષ્માગતિ શાસ્ત્રમાં શું છે અને શું હોય. બરાબર. હવે ઉષ્માગતિ નામનું જે ચેપ્ટર આપણે આપવામાં આવેલું છે એ ચેપ્ટરના નામ ઉપરથી આપણને થોડો ઘણો આઈડિયા આવે તો થોડી ઘણી માહિતી ખબર પડે કે આ શું કહેવા માંગે છે, આની અંદર શું હશે, આવું કંઈક કહેવામાં આવે. બરોબર. તો અહીંયા જનરલી આપણે એ બાબતોની ચર્ચા કરવાની છે કે જે પદાર્થો છે એની પાસે ઉષ્મા છે અથવા તો ઉષ્માની અંદર શું થાય છે, ફેરફાર થાય છે. શું થાય છે ઉષ્માની અંદર? કે ઉષ્માના મૂલ્યની અંદર ફેરફાર થાય છે. બરાબર. જનરલી જો ઉષ્માગતિ શાસ્ત્ર માટે વાત કરો કે શું હોય એની અંદર કયા પ્રકારની નોંધ આપણે લેવાની હોય. બરાબર. તો માનો કે તમારી પાસે કોઈ પણ પદાર્થ હોય, કોઈ બળતણ હોય આપણી પાસે, બળતણ તરીકે લોકોનો ઉપયોગ કરી શકીએ. કોલસો, લાકડું, સીએનજી, એલપીજી, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, હવે બળતણની અંદર આવશે. એનું જ્યારે આપણે દહન કરીએ ત્યારે આપણને શું મળે છે? એનું જ્યારે દહન કરીએ આપણે શું મળે છે? પ્રશ્ન પેલો કે એની પાસે શું હતું? તો ઉષ્મા ઉર્જા મળી. તો કે આ દરેક પદાર્થ પાસે રાસાયણિક ઉર્જા હતી. શું હતું એની પાસે? હતી ને. લાકડું હતું, કોલસો હતો, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ગેસ જે હતું એ દરેક પાસે રાસાયણિક ઉર્જા હતી અને આ રાસાયણિક ઉર્જાનું આપણે શેમાં રૂપાંતર કર્યું? ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કર્યું. બસ એવું નથી હોતું કે રાસાયણિક ઉર્જાનું સીધું જ ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કર્યું. માનો કે આ જ બળતણનો ઉપયોગ કે આ જ ઈંધણનો ઉપયોગ આપણે બાઇકની અંદર કરીએ, બરોબર, કે કારમાં કરીએ, તો સૌપ્રથમ આ ઈંધણ છે, મતલબ કે ઈંધણની અંદર રહેલી જે રાસાયણિક ઉર્જા છે એનું પેલા યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય. શેમાં રૂપાંતર થાય ને? બરોબર. અથવા જો તમે એ પદાર્થ જે છે રાસાયણિક ઉર્જાનો, જો માનો કે એ જ વસ્તુ છે, બરોબર, ઘડિયાળનો સેલ, કાંડા ઘડિયાળ હોય કે દીવાલ ઘડિયાળ હોય, એનો સેલ, તો એ આપણે શેમાં રૂપાંતર કરીને આપે? તો કે રાસાયણિક ઉર્જાનો વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીને આપે. શેમાં રૂપાંતર કરીને આપે આપણને? રાસાયણિક ઉર્જાનો વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીને આપે. બરોબર. તો કહેવાનો મતલબ એ છે કે અહીંયા આપણે જે અભ્યાસ કરવાનો છે એ ઉર્જાના રૂપાંતરણનો અભ્યાસ કરવાનો છે. શેનો અભ્યાસ કરવાનો છે? ઉર્જાના રૂપાંતરણ. કે એક ઉર્જાનું બીજી ઉર્જામાં કેવી રીતે રૂપાંતર થશે. બરાબર. આપણે વાત એક જ કરી કે રાસાયણિક ઉર્જા છે એનું યાંત્રિક ઉર્જામાં પણ રૂપાંતર થાય અને એ જ રાસાયણિક ઉર્જા છે એનું વિદ્યુતીય ઉર્જામાં પણ રૂપાંતર થાય કે ઉષ્મા ઉર્જામાં પણ રૂપાંતર થાય. બરોબર. તમે કઈ રાસાયણિક પ્રક્રિયા કરો છો એના ઉપર આધાર રાખશે કે કઈ ઉર્જામાંથી કઈ ઉર્જામાં એ પદાર્થ છે એનું રૂપાંતર થશે. બરોબર. ઘણી વખત એવું પણ બને કે વચ્ચે પણ બીજી બે ત્રણ અવસ્થાઓ આવે પછી છે ઉર્જા આવતી. માનો કે તમે પાણીના ટર્બાઇન ફેરવી અને વિદ્યુત ઉર્જા મેળવતા તો ઘણી બધી વચ્ચે ઉર્જા આવી જાય. તમે પાણી છે કે ટર્બાઇન ઉપર નાખો એટલે ટર્બાઇન ફરે એટલે યાંત્રિક ઉર્જા થાય. બરોબર છે. પછી એમાંથી આપણને શું મળે? વિદ્યુત ઉર્જા. એટલે ઘણી બધી ઉર્જાના તબક્કાઓ પણ આવે કે એક તબક્કામાંથી પછી બીજા તબક્કામાં, બીજા તબક્કામાંથી પછી બીજા તબક્કાની અંદર પણ આવું છે. તો આવી રીતે પણ ઉષ્માની અંદર અથવા તો ઉર્જા છે એનું રૂપાંતરણ થાય. ખાસ તો ગેલ્વેનિક કોષ જે રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતર કરે? વિદ્યુત ઉર્જા. ગેલ્વેનિક કોષ એટલે બીજું કઈ નહીં. મેં તમને હમણાં એક્ઝામ્પલ આપ્યું તો કે સેલ છે, પેન્સિલ સેલ હોય કે બટન સેલ, મતલબ કાંડા ઘડિયાળની અંદર જે સેલ આવે નાનો એવો ઈટો સેલ કહેવાય. બટન સેલ ઓને આપણે કયો કહીએ છીએ? પેન્સિલ સેલ કહીએ છીએ. બરાબર. તો એ સેલ છે
એ રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતર કર્યું? વિદ્યુત ઉર્જા. બરોબર? એટલે આવો જે કોષ એટલે સેલ, કોષ એટલે સેલ, આવો જે કોષ છે બરોબર, એને ગેલ્વેનિક કોષ કહેવાય. શું કહેવાય? ગેલ્વેનિક કોષ અથવા તેને ડેનિયલ કોષ પણ કહેવાય. કયો કોષ કહેવાય? ડેનિયલ કોષ. બરોબર? ઘણા બધા એના નામ છે. તો આ બે પ્રકારના કોષ હોય. ગેલ્વેનિક કોષ છે બે પ્રકારના હોય, પ્રાથમિક અને દ્વિતીય. પ્રાથમિક કોષ છે કેવા હોય? તો કે તમે એક વખત ઉપયોગ કરો ફરી પાછો પુનઃ ઉપયોગ કરી શકાતો નથી. મતલબ જે સેલનું ચાર્જિંગ ન કરી શકાય, માત્ર ડિસ્ચાર્જ કરી શકાય. બટન સેલ આપણી પાસે છે, ઘડિયાળનો જે સેલ છે બરોબર, દિવાલ ઘડિયાળ, તો એક વખત એનો ડિસ્ચાર્જ તમે એનો ઉપયોગ કરો છો, એનો મતલબ એ રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતર કરે છે? વિદ્યુત ઉર્જા. એના કારણે આ કાંટા જે ફરે છે બરોબર છે, નહીતર ના ફરે. તો એ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી પછી મતલબ એ રાસાયણિક ઉર્જા ઘટતી જશે ધીમે ધીમે, તો ફરી પાછું એનું ચાર્જિંગ થઈ શકતું. મોબાઈલની જે બેટરી છે એનું ચાર્જિંગ થાય તો એને દ્વિતીય કોષ કહેવાય. જે કોષનું ચાર્જિંગ થઈ શકે એને કેવા કહેવાય? બરોબર? મતલબ ખાલી ડિસ્ચાર્જ નહીં, ચાર્જ પણ થાય. માત્ર ડિસ્ચાર્જ થાય તો એને પ્રાથમિક કોષ કહેવાય, અને ચાર્જિંગ પણ થાય, મતલબ ચાર્જ પણ થાય તો એને દ્વિતીય કોષ કહેવાય. બરોબર? કારની અંદર જે બેટરી આવે એની અંદર, કારની અંદર, બસની અંદર, ટ્રકની અંદર, એ બધા દ્વિતીય કોષ, એનું ચાર્જિંગ થઈ શકે. એટલે શું થાય? ચાર્જિંગ એટલે ઘણી વાર જનરલી ચાર્જિંગ એટલે કેમ થતું હતું કે ચાલે ને ચાર્જ કે એટલે એનું ચાર્જ પણ ભેગું થાય. ડિસ્ચાર્જ તો થાય. તમે કાર તમે ચલાવતા હોય, તમે લાઈટનો ઉપયોગ કરતા હોય જનરલી બરોબર, એ બધાની અંદર ચાર્જ તો થાય, ડિસ્ચાર્જ તો થાય, પણ તમે ચલાવો છો એટલે ભેગું શું થાય? સાથે સાથે ચાર્જ પણ થતો જાય. બરોબર છે? એટલે આ પ્રક્રિયા છે સતત. પણ 100% ચાર્જિંગ કરે, જેટલું ડિસ્ચાર્જ થયું છે એટલું 100% પાછું ચાર્જ થાય નહીં. એટલે થોડા સમય પછી આપણે બેટરી બદલવી પડે છે. બાઇક કે કાર કે ટ્રક કે બસ થોડા સમય પછી બેટરી બદલવી પડે છે. કારણ તમે ઘણી વખત જોયું છે કે લાંબો સમય તમારું બાઇક પડ્યું એટલે સેલ્ફ ન લાગે. લાંબો સમય તમારું બાઇક પડ્યું રહે એટલે સેલ્ફ લાગે. પેટ્રોલ તો એને મળે છે પણ ઓલું ડિસ્ચાર્જ થઈ ગયું છે, એ ચાર્જ થયું નથી. બરોબર? પછી આપણે શું કરીએ? ઘડી ટીપો મારી ઘટાડો થોડા વધારે પડતા સેલ્ફ, અને જેમ સેલ્ફ મારશો એટલે ડિસ્ચાર્જ થતું રહેશે, પછી પાછો ચાર્જ પણ થશે. થોડા સમય પાછો ઉપડી જશે. એટલે ચોક દેવો પડે. જે ચલાવતો હોય ખબર હોય શું કરવું પડે? ચોક દેવો પડે. એટલે પાછું પાઇપ ઉપડી જાય. બરોબર? તો કહેવાનો આખો મતલબ એ છે કે ગેલ્વેનિક કોષ, મૂળ હેતુ આપણો છે ગેલ્વેનિક કોષ છે એ પણ રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતર કરે છે? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. એટલે આ બધી જે કોઈ પણ ઉર્જા છે જનરલી બધી ઉષ્મા સ્વરૂપે છે. ક્યાં સ્વરૂપે છે? ઉષ્મા સ્વરૂપે છે. અને અહીંયા આપણે એ બધી ઉર્જાઓ છે એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં કેવી રીતે રૂપાંતર થાય છે બરોબર છે, એ વસ્તુ ઉપર આપણે નોંધ લેવાની છે. એટલે ઉષ્માગતિ શાસ્ત્રની અંદર ખાસ આપણે શું અભ્યાસ કરવાનો છે કે પ્રથમ અથવા તો પ્રાથમિક અવસ્થામાં શું એ ઉર્જા, અને અંતિમ અવસ્થામાં એનું શું છે, વચ્ચેના તબક્કાની અંદર આપણે અહીંયા કઈ લેવા દેવા સમજમાં રાખ્યું છે કે મારો જો સેલ છે એ સેલને ઘડિયાળની અંદર ચલાવો, અંદર જોઈન્ટ કરી આપે એટલે રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતર થાય? હવે કેવી રીતે ચાલે છે? વચ્ચે એનું યાંત્રિક કાર્ય છે, જે યાંત્રિક કાર્ય થાય ને ચાલશે ને કાંટા, તો યાંત્રિક ઉર્જા થઈ ને. બરોબર છે? યાંત્રિક કાર્ય છે હોય એની આરે આપણે કઈ લેવા? આપણે માત્ર બે અવસ્થા આવે, પહેલી અને કે પ્રારંભિક અવસ્થામાં શું હતું ઉર્જાના તફાવતની અંદર, અને અંતિમ અવસ્થામાં શું હતું ઉર્જાના તફાવતની અંદર. આ બે વસ્તુ સાથે આપણે મતલબ રાખવાનો છે. બરોબર? કે કેટલી ઝડપથી આ પ્રક્રિયાની અંદર રૂપાંતર થયું, એક ઉર્જાનું બીજી ઉર્જામાં કેટલી ઝડપથી રૂપાંતર થયું, એનો વેગ કેટલો હતો એને આપણે લેવા દેવા નથી. બરોબર છે? તમે બાઇકની અંદર પેટ્રોલ નાખો, ગેસ નાખો, કેરોસીન નાખો, જે નાખીને ચલાવો તો તમારી જે રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતર થયું? યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થયું. બરોબર છે? કેવી રીતે થયું એની આરે મતલબ નથી. માત્ર આપણે પદાર્થની બે જ અવસ્થાઓ જોવાની છે કે પ્રારંભિક અવસ્થા જે હતી પદાર્થની ત્યારે એમાં ઉર્જા કઈ કઈ હતી ને કેટલી હતી, અને છેલ્લે
અંત થયો, પૂરું થઈ, રાસાયણિક પ્રક્રિયા ખાસ જોવાની હોય કે રાસાયણિક પ્રક્રિયા પૂરી થઈ પછી એની અંદર જે પદાર્થો છે એની અંદર હવે કઈ કઈ ઊર્જાઓ છે, કેટલા પ્રમાણમાં છે, આની આપણે શું લેવાની છે, નોંધ લેવાની. એટલે આને શું કહેવામાં આવે છે, ઉષ્મા ગતિ. આપણે એના આ ઉષ્મા ગતિ શાસ્ત્રની અંદર જે સંઘટન કરશું, જે કાર્ય કરવાના છે, બરોબર, માત્ર ને માત્ર બે જ તબક્કામાં કરવાનું છે, પ્રારંભિક અવસ્થામાં અને અંતિમ અવસ્થામાં. વચ્ચેના તબક્કામાં શું થાય ને કેવી રીતે થાય છે એની સાથે આપણે મતલબ રાખવાનો નથી, બરાબર. એટલા માટે તમને કીધું છે નીચે તમે જો પ્રશ્નમાં નીચે બે ત્રણ વાક્યો તમને આપવામાં આવેલા છે, બરોબર, કે આપણે શું કામ કરવાનું છે. આજે પહેલું શું કીધું છે એને, રાસાયણિક પ્રક્રિયા અથવા તો પ્રક્રિયા ને વાંચતા આવડે. રાસાયણિક પ્રક્રિયા કે પ્રક્રમ પ્રસ્તાવનામાં છેલ્લે બે મોઢું બગાડો, પ્રસ્તાવનામાં છેલ્લી લીટી મોઢું બગાડો ન મળે તો શું કરવાનું, બરોબર. રાસાયણિક પ્રક્રિયા કે પ્રક્રમ અને કોણ પ્રેરે છે, મતલબ કે રાસાયણિક ઉર્જા છે કે પદાર્થની એક ઉર્જામાંથી બીજી અવસ્થામાં કે બીજી ઉર્જામાં અને રૂપાંતર કરવા માટે કોણ મજબૂર કરે છે. શા માટે એક અવસ્થામાં બીજા રૂપાંતર થયું, બીજી અવસ્થામાં રૂપાંતર થયું, આની પણ આપણે નોંધ લેવાની છે. કે તમે થોડી વાર પછી મોઢું બગાડો તો શા માટે તમે મોઢું બગાડ્યું, બરોબર. આની આપણે જોવાનું છે કે આ મોઢું શા માટે બગડ્યું. પ્રારંભમાં મોઢું કેવું હતું, બગડ્યા પછી કેવું થઈ ગયું, બરાબર. અને શા માટે, મુખ્ય વસ્તુ શું જોવાની છે, શા માટે આવું થયું, બરોબર. આની આપણે નોંધ લેવાની છે રાસાયણિક પ્રક્રિયાની અંદર, બરોબર. તે એક ઉર્જા છે એની બીજી ઉર્જા, મતલબ કે રાસાયણિક ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં કે રાસાયણિક ઉર્જાનું વૈદ્યુતીય ઉર્જામાં શા માટે રૂપાંતર થયું. અને રૂપાંતર થયું તેનું કારણ શું, એની કોણ પ્રેરે છે અને કોણ કહે છે કે તમે રૂપાંતર કરો, કોણ યોગ્ય તમે મોઢું બગાડો. સેકન્ડરી ક્વેશ્ચન શું આવ્યો છે, બરાબર, કે જ્યારે એક અવસ્થામાંથી ક્યાં ગયું બીજી અવસ્થાની અંદર ગયું તો કેટલા પ્રમાણમાં, કે પહેલા બધાની પાસે એક રાસાયણિક ઉર્જા હતી તો કેટલી હતી, પછી હવે જ્યારે નિપજ બની ગઈ તો હવે એમાં રાસાયણિક ઉર્જા કેટલી છે. સમજદાર છે. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થયું તો પહેલા શરૂઆતમાં કઈ પાસે વિદ્યુત ઉર્જા હતી, હવે અંત થયો હવે એમાં વિદ્યુત ઉર્જા કેટલી છે. આપણે જો મૂળ વસ્તુ આખી સરસ મજાની એ છે કે આપણે માત્ર પ્રારંભિક અને અંતિમ જ જોવાનું છે, વચ્ચે શું થયું આપણે અહીંયા કોઈ માથાકૂટ છે નહીં. ત્રીજો મુદ્દો આપ્યો છે તમને, શું કે રાસાયણિક પ્રક્રિયા છે એ જે થાય છે એની અંદર સમાવેશ ઉર્જાના જે ફેરફાર, એક ઉર્જામાંથી બીજી ઉર્જાની અંદર જે ફેરફાર થાય છે, બરોબર, એ કેવી રીતે થાય છે અથવા તો એ પ્રક્રિયા આગળ વધશે કે નહીં એ કેમ ખબર પડશે તો કે શરૂઆતમાં જે તમારો પ્રક્રિયા છે એમાં કઈ કઈ ઉર્જાઓ શું શું પ્રમાણ છે, તો હવે એ નિપજમાં રૂપાંતર પામશે કે નહીં પામે, મતલબ પ્રક્રિયા થશે કે આની આપણે શું લઈ શકીએ, નોંધ લઈ શકીએ. શેના ઉપરથી, ઉષ્મા ગતિ શાસ્ત્ર ઉપર. તો આ વસ્તુ જે જનરલી આપણે મૂળ આ ચેપ્ટર ની અંદર નોંધ લેવાની છે કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જ્યારે રૂપાંતર થાય, રાસાયણિક પ્રક્રિયાથી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય ત્યારે એની અંદર શું ફેરફાર થયા, કેવી રીતે થયા, બરાબર છે, એ જોવાનું છે. ક્યાં ક્યાં ફેરફાર થયા એ જોવાનું નથી. ઓકે, ચાલો આગળ વધીએ. ટોપિક પર આવી આવે સ્વામ ઉષ્મા ગતિકીય ઉષ્માગતીય પર્યાય કે ઉષ્માગતિકીય પર્યાય મતલબ કે આપણે નોંધ લેવી છે કે રાસાયણિક પ્રક્રિયા જ્યારે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પહોંચે છે તો શું શું ફેરફાર છે, તો કોનો શું શું જોવાનું છે, સમજ આવે છે.
કઈ કઈ બાબતોની નોંધ લેવાની છે આપણે? તો એ પેલા બાબતો તો ખબર હોવી જોઈએ ને આપણે. સમજમાં આવે આખી વસ્તુ શું ખબર હોવી જોઈએ? એ બાબતોની આપણે ખ્યાલ તો હોવો જોઈએ ને. સાયન્સમાં ભણો તો ક્યાં ક્યાં વિષયો ભણવી જોઈએ ભણો આમ છે. તો પેલા એ ખબર હોવી જોઈએ કે કયા કયા વિષયો છે, એ વિષયોમાં કેવા કેવા પ્રકારનો અભ્યાસ આવે, બરોબર? એ ખબર હોવી જોઈએ. પછી એને ખબર અઘરું બહુ લાગે છે હો, પેલા બધી નોંધ લીધેલી હોય તો આપણને ખબર પડે. તો ભાઈ મેં વાત જ નથી, આમ બહુ હેલ્પ આમ કીધું, હવે આમાં કાંઈ ખબર પડતી નથી આમ, બરાબર? તો ભાઈ તમે જતા કોઈ પણ કામ છે એ સરળ, સરળ જે કામ હોય એમાં કાંઈ હોય જે બધાને કરતા આવડતું હોય તમને કરતા આવડે તો એની માર્કેટ વેલ્યુ કઈ હોય. સમજમાં આવે? કોઈ નાનો કર્મચારી હોય તો એનો પગાર નાનો હોય, સીધી સિમ્પલ બાબત સમજો. શા માટે? તો તારે જે 70 ના કામ આવડે તને એક મિનિટ આવડે એવું કઈ જરૂરી નથી. તો નહીં કરો ભાઈ. સમજમાં આવે બાબુ? તો આ સરળ કામ કહેવાય. કયું કામ કહેવાય? બરોબર? કે જે બધા વ્યક્તિઓ બહુ સારી રીતે સમજી શકે, બરોબર? એ સમજાવવાની કોઈ જરૂરિયાત એને નથી, બરોબર? એમ કહેવામાં આવે કે આ લોબીને વાળવાની છે, એક પટાવાનું કાર્ય આપણે લોબી વાળવાનું છે. સાહેબ કેમ વાળશું? ક્યાંથી શરૂઆત કરશું? શેના વડે વાળશું? કેવી રીતે વાળશું? બરોબર? આ પૂછવામાં આવતું આ ઓલરેડી બંને પક્ષના વ્યક્તિને ખબર જ હોય છે. સમજમાં આવે આખી વસ્તુ? ખાલી એટલું જ કહેવામાં આવે કચરો બહુ લાગે છે આજે, અને બહુ સરસ રીતે સરળ ભાષામાં સમજ આવી જાય શું કરવાનું છે. સમજમાં આવે છે? જે સરળ ભાષામાં સમજાઈ જતું હોય, સરળ રીતે એની ખબર પડી જતી હોય, બરોબર? એના પૈસા પણ બહુ સરળ, બરોબર? એટલે મેં તમને એટલા માટે કીધું તમે સમજો તો સરળ છે, તમે સમજો તો સરળ છે, ન સમજો તો કોઈ વસ્તુ સરળ નથી. કોઈ પણ કામ છે એ દરેક કામ સરળ પણ છે, દરેક કામ મુશ્કેલ પણ છે, બરોબર છે? જો તમે બેડ ઉપર સૂતા હો, બરોબર, તો ઉઠવાની ઈચ્છા જ ન થાય તો એ પણ બહુ અઘરું કામ છે. તમને કામ કરવાની ઈચ્છા જ ન હોય તો ઉઠવું એ પણ બહુ મુશ્કેલ કામ છે. સમજદાર? જો તમારામાં કામ કરવાની ધગસ હોય, ઈચ્છા શક્તિ હોય, બરોબર, તો તમને ઊંઘ જ ના આવે, ઓટોમેટિક ઊંઘ ઉડી જાય. સિમ્પલ સર તમને એમ કહેવામાં આવે કે કાલે સવારમાં તમારે ઘરે જવાનું છે, ઊંઘ આવે તો મને કહેજો. અરે 5 વાગ્યા બસ છે, હવે 4 વાગ્યા 3 જણા મૂકી દઉં, ના મૂકવા પડે આલા. શિયાળા હોય તો બોઈલર ના ચાલુ કરવું પડે, તો પણ આપણે નાઈટ ઠંડા પાણી પર નાઈટ જતા રહીએ. આ કાર્ય કરવાની નિષ્ઠા છે. સમજ શક્તિ છે કે નથી? સમજમાં આખી વસ્તુ, બરોબર? તમે કયો સાહેબ તમે કહેતા સવારો સાઈડમાં નાઈ જાઓ, સમજો તો મહેનત. આ શબ્દ બોલ્યો તો મહેનત કરવી જ પડશે. એનો તો બોલ્યો ભાઈ મહેનત નહીં કરતો આવડી બધા મહેનત તો કરી. અને જે વધુ મહેનત કરવાથી જેની અંદર પૈસા હોય એમાં વધારે પૈસા, સરળ કામ કરવાથી જેની અંદર પૈસા વળતા હોય, બરોબર છે? સીધી ને સરળ બાબત જ છે. તમે હું બને જે મહેનત કરી છે શા માટે કરીએ છીએ? એની વસ્તુ એક જ છે ને. અને દરેક વ્યક્તિને સારી રીતે અને સ્ટેબલ જીવન જીવવાની ઈચ્છા છે, બરોબર? દરેકને સારી રીતે જીવવું છે, બરોબર? અને એના માટે મૂળ જરૂરિયાત, મૂળ કહું છું, આ સિવાયની પણ બીજી હોઈ શકે, મૂળ જરૂરિયાત પૈસા છે. તો સીધી વાત છે, તમારે ઘણા કામ કરવા જ પડે. હોય તો કેમિસ્ટ્રીની પણ સંસ્કૃત દો તો પગાર સંસ્કૃત ન જ આવે, કેમિસ્ટ્રી સીધી વાત છે ને.
હું વાર્તાઓ બહુ બોલીશ પણ આવીશું વાંચી તો પૈસા વાંચવાના જ મળે, આના ન મળે. સીધી વાત છે ને, સમજમાં આવતા બરોબર સાહેબ. સાયન્સ પણ હું પેલા વાળા તમે 1500 રૂપિયામાં પર મંથ આપવામાં આવશે પર મંથ. સમજમાં આવે? જો તમે પાછળ 1 લગાડો તો ઘણો બધો ચેન્જ આવે. સમજમાં આવે આખી બાબત? પર ડે થાય ને પણ હાફ ડે થાય. તો આ બાબતો બધી એવી છે કે તમારી પાસે કાર્યક્ષમતા શું છે, બરોબર? કામ કરવાની વૃત્તિ કેવી છે? એક વસ્તુ સીધી સિમ્પલ હોય કે મને આ કામ કરવાનો રસ આવતો હોય તો આ કામ કરે, નહીં તો ના કરે. એક વસ્તુ એ છે કે તમને કામ કરીને મજા આવે, મને આવતો હોય બોલો લોગાઈ વાત નજર તો રાખવા તો જાય થોડા વર્ષો આવ આ કઈ હોય નહીં. તો અંદરથી રસ હોવો જોઈએ કે આ કામ કરવું છે મારે. તો રસ વગરનું કોઈ પણ તમે કામ કરો તમને એની રુચિ આવશે. ભલે રસ ના હોય ભણાવવામાં વાંચી થવું જોઈએ પણ મને આવડતું હોય. આ જ વસ્તુ હું 12મા ધોરણમાં કામ કરતો હોય, બરોબર છે, એટલે તમારા જે ટોપિક છે કે આ જ ટોપિક પર 12મા ધોરણની અંદર ક્યાંક વચ્ચે આટલો આવ્યો હોય તો મને અડધી મિનિટમાં પૂરો થઈ જાય. કેટલી મિનિટ લાગે છે? મારે જે વસ્તુ એને બતાવવું છે કે આ સૂત્રનો ઉપયોગ આપણે 11મા ધોરણમાં ભણતા જો યાદ કરો તો ઓકે, તો એટલું યાદ અપાવવાનું જાય. અને આ જ ટોપિક જો મારે તમને ભણાવવો હોય તો આખો લેક્ચર સમજમાં તો આખો લેક્ચર જોઈએ. હવે કેવી રીતે કામ કરવું એ મને ખબર હોય. એવા કઈ હોય નહીં આમ જ હોય પાટણ કુંડે લો મે કે બતાવે એ પ્રમાણે વિચારો સીધી સર બાબતો છે બધી, બરોબર? એટલે વસ્તુ આખી એ છે આપણે મૂળ હેતુ ઉપર આવે કે ઉષ્માગતિ શાસ્ત્રની અંદર આપણે પ્રારંભિક અવસ્થામાંથી ક્યાં જવું છે, અંતિમ અવસ્થા તરફ જવું છે. કે પ્રારંભિક અવસ્થાની અંદર શું હતું, ક્યાં ક્યાં પરિબળો હતા જેનો આપણે માપન કરવાનું છે. ક્યાં ક્યાં પરિબળો હતા જેનો આપણે શું કરવાનું છે, માપન કરવાનું છે. પછી એનું નિપજમાં રૂપાંતર થયું, રાસાયણિક પ્રક્રિયામાં રૂપાંતર થયું, એનું નિપજમાં રૂપાંતર થયું. જો એનું નિપજમાં રૂપાંતર થયું, બરોબર, તો હવે પરિબળો જે તમે માપ્યા હતા શરૂઆતમાં એ સિવાયના કોઈ પરિબળો છે અથવા જે તમે માપેલા પરિબળો હતા એમાં વધારો થયો કે ઘટાડો થયો? પણ પ્રથમ આ બધાની પ્રથમ તો શું ખબર હોવી જોઈએ? આ બધાની પ્રથમ તો શું ખબર હોવી જોઈએ કે આ પરિબળો ક્યાં ક્યાં હતા, કયા પરિબળોની આપણે નોંધ લેવાનું છે, શું માપવાનું છે. આપણે સમજતા આવે નથી બરોબર? ઘણા સમય પહેલા એક પ્રશ્ન બન્યો મારી સાથે, મને પેપર હસવું એક સ્કૂલમાં હું ભણાવતો હતો. એટલે મને બાળકોને એ વિડીયો હોય ભણ્યા સમજાય એટલે ઉપલા અધિકારી કે ભાષા સમજાતો નથી. ઓકે, એટલે એક વિદ્યાર્થીએ અંદર જઈને એ પોતે ટ્રસ્ટી હતા એને કીધું ભાઈ હું કેમિસ્ટ્રી સમજાતું નથી. એટલે સાહેબ એમ કે સાહેબ આટલા વર્ષથી ભણાવે છે બધા બાળકો જનરલી એવું કે બધી ફરિયાદ આવી નથી સાહેબ, મેં બધી કોઈ કીધું નથી. બધા બાળકો એમ કે બહુ મજા આવે એવું કે, અને આને કદાચ 11માં હોય શરૂઆત એટલે કદાચ એવું હશે. પછી મેં કીધું કે આવું બને તો નહીં, લગભગ હજુ સુધીમાં આટલા સમય સાહેબ અમારે યારે કામ કરે છે, 2-3 વર્ષથી આવે છે આપણી પાસે, હજુ સુધી કોઈ સાહેબની ફરિયાદ આવી નથી. પણ તને શું ખબર નથી પડતી સાહેબ કે સવારમાં કંઈ બોલતા હોય તો બરોબર મગજમાં ઉતરતું હોય. એ સાહેબ કે સાહેબ તો બપોર પછી આવે છે કેમિસ્ટ્રી વાળા આવતા નથી. આપણે બપોર પછી સવારમાં બીજી સંસ્થામાં હોય સાહેબ બોલો સવારમાં જે આવે ને 10 વાગે આવે ઓલા સાહેબ હા જો કોઈ કાર લઈને આવે ને કે એ સમજમાં નથી આવતું કે રેડ કલર સાહેબ આ સાહેબ કે બપોર પછી આવે ને વ્હાઈટ કલરની કાર લઈને આવે એ કેમિસ્ટ્રી ભણે. ઓલા સાહેબ કે રેડ કલરની કાર લઈને સવારમાં 10 વાગે આવે એનો સમજ પણ એ ફિઝિક્સ ભણાવે છે. મને એમ કે સાહેબ હવે આને ના પાડે કામને ના પાડે એને ખબર જ નથી હું શું ભણાવું છું, મુખ્ય વિષય રહ્યો છે. આની ઉપર મારી માર્કેટ વેલ્યુ ડાઉન થાય. આ ક્યાંક બીજે જગ્યા બાળકો લઈએ એમ કે ફોન કરતો કેમિસ્ટ્રી વાળા સાહેબ બીજા ન સમજે એને ખબર જ નહીં હું ભણાવું છું. કાલે ક્યાંક જઈને મારું નામ દે કે આપણે પાસે કોઈ સમજાતું નથી આપણે રાખતો હોય ને આપણે આગું કરતા તો કે નહીં ભરવાની
બે મોજ નથી જોતો તારો તું જવા દે અંદર જ ના ઓફિસમાં પગ જ તો મૂકવા દે એટલે આ ગંભીર પરિસ્થિતિ પછી હું નક્કી કીધું અગિયાર ધોરણ પ્રથમ જાવ એટલે હું લખું હું કેમિસ્ટ્રી ભણાવું જનરલી શરૂઆત કરું તત્વોથી શરૂઆત કરું સીધો અગિયાર ધોરણની બેચની અંદર 1 થી 30 તત્વો હોય તેમ પાકાને નામ આ બધું ચર્ચા કરું એટલે લગભગ છોકરાને ખબર પડી જાય કે આ કેમિસ્ટ્રી ના પોતાની વાત કરતા બરોબર કેવું ના આપણે લગભગ આટલા હોશિયાર બાળકો આવતા એમ હવે પછી મને તો કે ખરેખર પેલા હું શરૂઆત કરું કે એક કહું કે હું રસાયણ વિજ્ઞાન તમારું ભણાવીશ કેમિસ્ટ્રી પણ ના બોલું રસાયણ વિજ્ઞાન બોલું પછી એમ કહું કેમિસ્ટ્રી ઘણી વખત પછી અમુક જો મારા પછી અંદર જઈને કે સાહેબ કે મેં કેમિસ્ટ્રી વાળા સંગાવ રસાયણ વાળા સંગાવ એટલે આવી ગંભીર પરિસ્થિતિઓનું નિર્માણ અમુક વખત બનતું હોય છે એની સામે પછી હું અંદર ગયો છે પછી મને અહેસાસ છે પરિવાર માટે બાકી સાથે કામ કરો સાયન્સ જ બનતું નથી કે આ વિદ્યાર્થી જો તમે આવે પછી મેં રીતે કીધું ભાઈ હું એક કામ કર કે સાહેબ ભલે રહ્યા ને હું જા મારો ભાઈ તારી ફી નહીં આવે તો અમને પોસાશે બરોબર પણ તું કદાચ ભણીશ તો શું એનો સમજી ગયા છે તારી પાછળ પર મહેનત કરવાનો કોઈ હેતુ નથી એ સાહેબ તો આવશે જ ભાઈ તારે ઈચ્છા શક્તિ હોય તો રે નકર ભાઈ તું જાય આવા બાળકોને ફરી અને પછી હું જોઈને કેમિસ્ટ્રી ભણાવ પછી તમને આ તો ખબર જ નથી કેમિસ્ટ્રી આમાં તો સમજાય છે મને ઓમાં તો સમજાય હું સમજાય એ ખબર જ પડતી નથી અને હું ઈ તને સમજાય તો હું સમજાય તને બરોબર એટલે આ બાબતથી ઘણી વખત બનતી હોય તો આપણે પ્રણાલીની અંદર પર્યાયો એ જોવાના છે કે આપણે ઉષ્માગતિ શાસ્ત્રમાં શું જોવાનું છે પ્રારંભિક અવસ્થામાં રાસાયણિક પ્રક્રિયાની પ્રારંભિક અવસ્થામાં અને અંતિમ અવસ્થામાં શું માપન કરવાનું છે કોનું કામ કરવાનું છે કોના વિશે જોવાનું છે પછી જો તમે ચાલો બધો મારો આ થયો આ નહોતું એટલે વાત તો સાહેબ ઈ કરો હું માપવા જે ખબર જ નથી હાલો રમવા દે હું બરોબર તો ત્યાં જઈને હું એમ કહું હલો હવે અત્યારે પાછી કે ક્યાં આવડે જાવ તો ખબર પડે ને જાવ એટલે પછી આપણે તો રમવાની વાત કીધો આને રમતો જ કહેવાય બરોબર તો કહેવાનો મતલબ એ છે કે આપણે એ પર્યાયોની સંખ્યા કરશું કે જે પર્યાયો આપણે ક્યાં વાત અભ્યાસ કરવાનો છે ઉષ્માગતિ શાસ્ત્રમાં કે જેની આપણે પ્રારંભિક અવસ્થામાં અને અંતિમ અવસ્થામાં નોંધ લેશું બરોબર આની આપણે જનરલી ચર્ચા કરવાની છે ઓકે તો જોઈએ પ્રથમ શબ્દ ઉપર આપણે વાત કરવાની છે અને એ પ્રથમ શબ્દ કયો છે હાલો તમને કહેવાનું હોય તો કહેતા જશે મારે સમજાતું નથી કાંઈ પણ એમ કે વાંધો નથી અને કે ફટફટ પડી મારી વાત બોલી દે થાય ખબર કે એ નહીં એવું તો કે અને એમ કે વાંધો નથી બરોબર તમને ઈ જવાબ દે આપણે આપ્યો તો ઈ બરોબર ચાલ આટલા વર્ષોથી અને બેઠા છીએ અમે એટલે બહુ બધું પકડ બનાવી છતાં એવું હોય તો કેવું વાંધો નહીં મને વાંધો નથી તમે ફી ભરો છો બરોબર તમને જે જોતું હોય વસ્તુ બોલવું જોઈએ ના મળે તો મને એમ કે વાંધો નથી ઓકે પ્રણાલી ઉપર આપણે કામ કરવાનું છે કે ભાઈ આ પ્રણાલી છે એ શું છે પ્રણાલી કોને કહે બરોબર પ્રણાલી એટલે શું છે ખાસ કરીને એવું કહીએ તો જેમાં આપણે અવલોકનો કરીએ છીએ શું કહું છું જેમાં આપણે શું કરીએ છીએ અવલોકનો કરીએ છીએ શું અવલોકનો કરીએ છીએ કે જેમાં આપણે શું કરીએ છીએ અવલોકનો કરીએ છીએ આને શું કહેવાય પ્રણાલી કહેવાય બરોબર છે ખાસ કરીને જો વાત કરી તો માનો હું તમને સીધું એક્ઝામ્પલ આપું કે મારી પાસે એક આ બીકર છે શું છે આ બીકર આ બીકર ની અંદર આપણે ચા બનાવી ચાલો પાણી છે દૂધ છે બધું મૂકી દઉં પછી આ કરું સરબત બનાવો તો ઉનાળો સીઝન છે બનાવો સિઝનેબલ એક્ઝામ્પલ હોય બજાર તમે ચાલત ના મજા આવે બનાવતા આવડે છે
પીવે એવું બનાવો કે આમાં બનાવતા તો આવડતી હોય, કન્ડિશન બીજી એ હોય માણસો પીવે કે નહીં એ તો સામે વાળા ઉપર આધાર અમે તો બને ભાવતી હોય તો બાજુ પીવી હોય તો પીવે નહીં તો ફેંકી. પ્રણાલી એટલે શું છે તો આની અંદર આપણે પ્રક્રિયા બોલી જશે. શું લીધું? શરબત બનાવવાનું. આની અંદર આપણે પાણી લીધું, પાણી લીધું, આપણે ખાંડ નાખી, બરફ નાખ્યો, બરોબર, મીઠું નાખ્યું, લીંબુ નાખીએ, જીરું નાખીએ, જીરું વરિયાળી નાખીએ, બીજું કઈ નાખશે થોડું કોકા-કોલા એ બધી આની સ્વાદિષ્ટ બને. પાણી પીવામાં મારી જવાબદારી હોય તો આ બધું આપણે અંદર એને કહ્યું છે. તો આની અંદર શું થાય છે પ્રક્રિયા? પાણી ઓગળે છે, ખાંડ ઓગળે છે, બરફ છે એ ઓગળે છે, થઈ ને બધી પ્રક્રિયાઓ. તો આ જે પ્રક્રિયા થાય આટલો ભાગ અંદર આને પ્રણાલી કહેવાય. શું કહેવાય? એ સિવાયનું આખું વિશ્વ, એ સિવાયનું આખું વિશ્વ આને પર્યાવરણ. શું કહેવાય? તો આનો મતલબ સર એવો થયો, કેવો થયો કે પ્રણાલી વત્તા પર્યાવરણ બરાબર સમજાય કે કે એક બીકર ની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયા બોલી ગયા, બરફ લીધું, ખાંડ લીધું, મીઠું લીધું, લીંબુ નાખ્યું, આ બધું લીધું. તો આ બધી વચ્ચે અંદર જે પ્રક્રિયાઓ છે જે કઈ થાય બરોબર, તો એ શું થાય? આપણે અવલોકન કરવું છે શું થાય છે, આપણે અવલોકન કરશું. તો એ જે થાય એ શું કહેવાય? પ્રણાલી. અને આ જે પાત્ર છે આ પાત્રને સીમા રેખા કહેવાય કે હદ રેખા કહેવાય કે જે કોને કોને છૂટું પાડે છે? પ્રણાલી અને પર્યાવરણ. સમજવા બહુ સિમ્પલ અને સરળ બાબત છે બરોબર. પ્રણાલી એટલે સિસ્ટમ. પ્રણાલી ઇંગ્લિશમાં શું કહેવાય ને? ઈ સિસ્ટમ ના સિસ્ટમ ની અંદર થઈ જે આપણે સિસ્ટમ ની વાત કરીએ વાત તો પ્રણાલી ની વાત કરીએ તો પ્રણાલી એટલે શું છે તો કે ભાઈ વિશ્વનો એક અતિ સૂક્ષ્મ નાનો ભાગ. શરબત તમે બનાવો છો ગ્લાસ મેરી સાથે છે, વિશ્વની સાથે શરબત તમારો ગ્લાસ તો અતિ સૂક્ષ્મ કહેવાય ને. એવો છે તો વર્લ્ડ ફેમસ છે અને બીજા બેના શરબતો સમજવા આપણી બાબત બરોબર. તો પ્રણાલી એટલે શું છે તો વિશ્વનો એક અતિ સૂક્ષ્મ નાનો બરોબર એને શું કહેવાય? પ્રણાલી. અને એ પ્રણાલી સિવાયનો આખો વિશ્વ. તો આનો મતલબ એ પણ થાય કે પ્રણાલી પ્લસ પર્યાવરણ તો શું બને? વિશ્વની રચના થાય. પણ ખરેખર જે આપણે આ આખો બે ભાગ તમારું કીધું કે તમારું જે પર્યાવરણ છે શું છે તમારું પર્યાવરણ છે. પણ ખરેખર એ પર્યાવરણ ક્યું લાગુ પડે? તમે જે શરબત બનાવો છો એ શરબતને ખરેખર ક્યું પર્યાવરણ લાગુ પડે? તો એની આજુબાજુ ખરેખર આ રૂમની અંદર આપણે શરબત બનાવતા હોઈએ તો ખરેખર એ શરબત જે બને છે જેની અંદર બને છે બીકરમાં કે ગ્લાસમાં કે બાઉલમાં જેમાં બને છે ટોપડીમાં જેમાં બને બરોબર એને ખરેખર ક્યું પર્યાવરણ લાગુ પડે? એ રૂમનું લાગુ પડશે કાં તો એ ગામનું લાગુ પડશે? ભાઈ એમાં કઈ ઇન્ડોનેશિયાનું કઈ વાતાવરણ લાગુ નહીં પડે કે બ્રાઝિલ વાળાનો ભાગ તો કઈ નહીં હોય. બ્રાઝિલની હવા આવી ગઈ છે ઠંડક બગડી ગયું હોય. સમજ આવે એને જે પર્યાવરણ લાગુ પડશે ખરેખર કયું પર્યાવરણ લાગુ પડશે? એની આસપાસનું એનો જેની અંદર તમે કે જ્યાં પ્રક્રિયા તમે કરો છો એ આસપાસનું તમને શું લાગુ પડશે? પર્યાવરણ લાગુ પડશે. અને તમે શરબત બનાવો તો કંકા લગાવ આમાં ક્યાં ખાંડ છે આપણે કઈ ના બોલ આમ સ્વાદ જ નથી આમાં ખાટું જ નથી લાગતું લીંબુ જ નથી શું નાખ્યું છે આમાં નથી બનાવતા તો આને કેવું પર્યાવરણ લાગુ પડે? સમજમાં આવે ને એવું તો ના કહેવામાં આવે. હેલો તો આપણે એમ તો ના કહીએ આપણે કોઈ આવીને એમ કહીએ આ તારું શરબત હું કઈ વડાપ્રધાન પીશે આ બનાવે આવું તારે એવી વાત કરવામાં આવે ને એ જગત પાવાનું છે એની વાત છે. જે કોઈ ગેસ્ટ હોય ઘરે એને જ આપણે પાવાનું છે એ જ કે નથી ખાંડ આમાં નથી મીઠું આમાં નથી ખાટું લાગતો તો છે શું આમાં
ઘણી વાર આપણે તો આપણે બધું નાખ્યું તો કરી ગયું ક્યાં? લીંબુ નાખ્યું, ખાંડ નાખી, મીઠું નાખ્યું, ગયું ક્યાં? પણ જનરલી ઘણી વખત એવું પણ બનતું હોય તમે લીંબુ પહેલા નાખી દો અને પછી એમાં ખાંડ નાખી મીઠું નાખો તો ન હોય. આ સાદા આટાનો નિયમ છે. બરોબર કે જો તમે લીંબુ એની અંદર નાખી દો પછી તમે અંદર શું નાખો? ખાંડ નાખો, એવું કંઈ નાખો તો એ ઝડપથી ઓગળવા માટે તમે વધારે પડતું હલાવવું પડે, ઉષ્મા ઉર્જા આપવી પડે વધારે. તો એ પછી ઓગળે નહીં, ઓગળે નહીં. બરોબર? એટલે જ્યારે આપણે શીખવાનું હતું ત્યાં શીખવે પેલા લીંબુ નો ઉડાય આમાં બુદ્ધિ છે કે નહીં? ક્યાંથી ઓગળ્યા વચ્ચે બીજી બોલે પણ ઊંધી બોલો. કહેવાનો મતલબ આખો એ છે કે એ જે ભાગ છે એને ખાલી માત્ર શું કહેવાય? એ સિવાયનો આખો જે ભાગ એ શું કહેવાય? આ બંનેનું જ્યારે જોડાણ થાય, પેશીની રચના થાય, વિસ્મૃતિની રચના થાય. કદાચ તમે માનો કે કોઈ કાર્ટેશિયન ન્યાય પદ્ધતિ ઉપર વાત કરતા હોય, કાર્ટેશિયન ન્યાય પદ્ધતિ એટલે અક્ષો ઉપર x અક્ષ y અક્ષ અને z અક્ષ ઉપર તમે કોઈ પણની વાત કરતા હો કે ત્રિપર્ણ દિશામાં કેવો અંદર સ્ફટિક કોઈ પદાર્થ બે NaCl છે સ્ફટિક કોઈ પદાર્થ તો ત્રિપર્ણની દિશાની ગોઠવણી વ્યવસ્થિત હોય પણ કેટલેક સુધી કેટલેક સુધી એની ગોઠવણી હશે એ પદાર્થ હશે એટલા સુધીમાં ને કે છે જ્યાં સુધી અક્ષ જાય ત્યાં સુધી સમજવા આખી વસ્તુ એટલે મગજમાં બેઠું. જો તમે કાર્ટેશિયન ન્યાય પદ્ધતિમાં લ્યો તો પણ એ સીધી વિસ્તાર પૂરતું જ હોય છે. કેટલા વિસ્તાર પૂરતું કે જેની અંદર સ્વદેવ શબ્દ બોલવું જોઈએ કે આ ખરેખર પ્રણાલીમાં આ પાત્રના જે પાત્રમાં તમે પ્રક્રિયા કરો છો એ પાત્ર આવતું જેમાં આપણે બચાવવા માટે કહી આ ટોપડી જેવી હતી અત્યારના હા બરોબર સ્વાદ આમાં આવ્યો ખરેખર ઈ ન હોય એમાં કઈ કઈ વાત એમાં આપણો જ વાક હોય આપણે સાથ ન થઈ ગયો આપણે આળસ તો સૌથી મોટો આપણો મિત્ર છે. સ્વાદ તો બીજો આવે આનંદ માત્ર ઈ છે કે આપણે સાફ કરવાની એ આપણે સાફ કરી દીધી બોલી જેવી ભરી જીભ લે તો કહેવાનો મતલબ આવો એ છે બરોબર કે પ્રણાલી અને પર્યાવરણ ખરેખર જે પર્યાવરણ એને લાગુ પડે એ માત્ર ને માત્ર કયું પર્યાવરણ લાગુ પડે એટલે એની આસપાસનું જે હોય એ લાગુ પડે એને કંઈ બીજું પર્યાવરણ લાગુ પડતું નથી. મતલબ એ તમે જે કોઈ પરિબળો માનતા હોય ત્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય અને કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય શરૂઆતમાં એ બધી આમાં જ મળશે ને એ બીજે પાત્રમાં વજન પાત્રમાં મળવાની છે ઠીક હે તમે પાણી ખાંડ ને બધું નાખો તો શરબત બાજુના ગ્લાસમાં ભરી એટલે હજુવાર ઘરે ઘરે ઓહો પ્રક્રિયા બહુ લાંબી થઈ ના કે હજુવારની શરબત બની હું એ જોઉં કે આ પ્રક્રિયા થઈ કે તો નથી ખબર તો પુરોગામી પ્રક્રિયા થઈ ગઈ આ તો બધી કે એક જ પાત્રમાં પ્રક્રિયા પણ ત્યાં છે નિપજ પણ ત્યાં છે તમારે જે અવલોકનો કરવાના તે બધાય એટલે એને શું કહેવાય પ્રણાલી સમજદારી છે કે પ્રણાલીને પ્રક્રિયા કે નિપજ કે એવું કાઈ નથી બધું એક ને એક જ છે કે જેની અંદર તમે અવલોકનો કરો છો એ જ હું છે તમારી બરોબર છે તો પછી આની અંદર પ્રણાલીની અંદર ઘણા બધા પ્રકાર ખાસ કરીને 3 પ્રકાર જોઈએ આપણે તો પ્રણાલી છે કયા કયા પ્રકારની હોય બરોબર છે એમાં પ્રથમ આપણે વાત કરીએ કયા પ્રકારની પ્રણાલી છે તો કે પહેલી પ્રણાલીની વાત કરું તો એનું નામ આપ્યું છે આપણે ખુલ્લી પ્રણાલી ઓપન સિસ્ટમ બરોબર બહુ સરળ અને સિમ્પલ બાબતો છે બરોબર ત્રણ પ્રણાલી આપને આપવામાં આવી છે પણ ત્રણે પ્રણાલી બહુ સાદી ભાષામાં આપણે સમજાવવામાં આવી છે. માનો કે આપણી પાસે એક પાત્ર છે હું બીકર લઉં છું રસાયણ વિજ્ઞાનમાં કામ કરી બીકર જ લે રકાબી તો લેવાય ખરેખર રકાબી લીધી તો આ રકાબી લીધી ચાલો મેં એક્ઝામ્પલ બધા ચાલે પછી 10 સેકન્ડ કરી હવે માન કે આ બાઉલની અંદર એ બરફના ટુકડા બધા લખી નાખવા બરફ છે શું લખ્યું છે બરફના ટુકડા આ બાઉલની અંદર આપણે મૂક્યા છે બરોબર શબ્દ આપ્યું છે કે અહીંયા પ્રણાલીના પ્રકાર એક તો પહેલી વાત પ્રણાલીના પ્રકાર મળે કેવી પ્રણાલીના
પ્રકાર કેવી રીતે પડે તો પ્રણાલીના પ્રકાર એવી રીતે પડે કે જેથી આમાં જોવાનું શું છે તો કે દ્રવ્ય અને ઉષ્મા વિનિમય થશે કે નહીં પણ દ્રવ્ય એટલે અંદર તમે જે ભર્યું છે એ બહાર નીકળી જશે કે બહારથી પર્યાવરણમાંથી કાંઈ અંદર આવશે કે ઉષ્મા અંદરથી બહાર જશે કે બહારની ઉષ્મા આ આધારે આપણે પ્રણાલીના શું પાડવાના છે કોના આધારે પ્રણાલીના પ્રકાર પાડવાના છે દ્રવ્ય અને ઉષ્માના વિનિમયના આધારે શેના આધારે દ્રવ્ય અને ઉષ્માના વિનિમયના આધારે પ્રણાલીના 3 પ્રકાર પડે છે એમાંથી પહેલો આપણે વાત કરી ખુલ્લી પ્રણાલી સમજમાં આવે શું વસ્તુ જોવાનું છે આપણા બરફના ટુકડામાં એમાં તો કે દ્રવ્ય અને ઉષ્મા દ્રવ્ય તરીકે કોણ લીધું છે મેં બરફ ઉષ્મા તો હોય એની પાસે હવે તમે મને જોઈને એમ કહો પહેલા હું ઉષ્માની વાત કરું ઉષ્મા અંદર આવશે આ પાત્રમાં કે નહીં આવશે કે નહીં અંદરથી ઉષ્મા બહાર જશે કે નહીં તો ઉષ્માનો વિનિમય થયો હવે બીજી વાત કરું દ્રવ્ય કે અંદરનો જે બરફ છે એ શું થશે નીકળશે તો અંદરના પાણીના અણુઓ બહાર નીકળશે થોડા બાષ્પ સ્વરૂપે કે નહીં નીકળે બહારથી હવા અંદર આવી કે નહીં તો હવાની અંદર બાષ્પ હોય કે નહીં ભેજ હોય કે નહીં તો અંદર આવશે કે નહીં તો અહીંયા શું થયું કોનો થયો દ્રવ્ય અને ઉષ્મા પાણી ખુલ્લી પ્રણાલી કેમ દેખો અને તો જો મારે વ્યાખ્યા આપવી હોય ખુલ્લી પ્રણાલીની તો શું મારે વ્યાખ્યા આપવાની જે પ્રણાલીમાં દ્રવ્ય અને ઉષ્માનો વિનિમય થાય તેને ખુલ્લી પ્રણાલી કહે સમજમાં આવે છે લખી આપે જે પ્રણાલીમાં દ્રવ્ય અને ઉષ્માનો વિનિમય થાય છે તેને ખુલ્લી પ્રણાલી કહે ફોર એક્ઝામ્પલ ખુલ્લા પાત્રમાં રાખેલો બરફ ટુકડો સેકન્ડરી બીજી પ્રણાલી ઉપર જઈએ એને શું કહીએ બંધ પ્રણાલી સપોઝ આપણે સંદેહનો સમજવાનું છે પ્રેશર કુકર ખીચડી બનાવી આપણે ચકલી લેવી ચોખાનો દાણો બરોબર ચકો લેવો મગનો દાણો બે બનાવી ખીચડી અને આપણે હવે જોવાનું છે આમાં આ ખીચડીનું પોચા ખાધા તો બનશે કે બંધ પાત્ર બીજું પ્રેશર કુકર છે બંધ હોય નીચેની ઉષ્મા આપતા હોય ખીચડી બનાવી છે આપણે તો દ્રવ્ય તરીકે કોણ છે ખીચડીમાં ચોખા અને મગ બરોબર બનાવવા માટે પાણી તો નાખવું જ પડે નહીંતર તો કોટી બાજુ કિનારી હોય ખીચડી તમને જોવા મળે જેનો કલર લાલાશ પડતો થાય બરોબર ચાલો ત્યાં ટ્રાય કરો તો આવું થયું થયું તો આજે ખુલ્લી પ્રણાલી હોય બંધ પ્રણાલીની વાત કરીએ એક પ્રેશર કુકરની અંદર આપણે ખીચડી બનાવી બરોબર બનાવવા મૂકી છે તો અહીંથી શું થશે ઉષ્મા બહાર જશે કે ન જશે બહારથી અંદર આવશે ન આવે મૂકી પાત્ર બહાર મૂકી દો તો ખીચડી ઠંડી નહીં ગરમ ગરમ જ રહેશે ખીચડી નીચે મૂકી દો ખીચડી બની ગઈ છે હવે નીચે મૂકી દો સ્ટવ ઉપરથી તો ઠંડી નહીં પડે ને ગરમા ગરમ રહે છે સુધી 2-3 વર્ષ સુધી તો
તો ઉષ્માનો વિનિમય થયો કે નહીં? આપણે એવું કદાચ બનાવીએ ત્યારે ઉષ્માનો વિનિમય તો થાય. સમજમાં આવે કે શું થાય? ઉષ્માનો વિનિમય તો થાય જ, બરોબર. ઉષ્માનો વિનિમય ન થાય, બરોબર, તો એ ગરમ થી ગરમ જ રહેવું જોઈએ, ઠંડુ છે ઈ. એટલે અહીંયા શું થાય છે? ઉષ્માનો વિનિમય થાય છે. ઉષ્મા અંદરથી બહાર ને બહારથી અંદર આવે છે, પરંતુ દ્રવ્યનો વિનિમય થતો ચોખ્ખા બહાર નીકળી જાય, પગ બહાર થઈ જાય, બહારથી કઈ અંદર વી આવે, જીરો અંદર આવી જાય, બહાર મસાલિયામાં નહીં. તો બંધ પ્રણાલી કોને કહેવાય? બોલજો. તે પ્રણાલીમાં ઉષ્માનું for example, બંધ પાત્રમાં રાખેલો ખોરાક તો ઉષ્માનો વિનિમય એમાંથી થશે, બરોબર છે. ચાલો ત્યાર પછી થર્ડ નંબર ઉપર જઈએ. નિરાળી. નિરાળી કોઈ છે? નિરાળી આપ નિરાળી છે. નિરાળી નિરાળી પ્રણાલી કોને કહેવાય? કે નિરાળી પ્રણાલી છે એમાં શું હોય? બસ થર્મોસ ફ્લાસ્ક ની અંદર આપણે ચા ભરીએ, થર્મોસ ફ્લાસ્ક, બરોબર. તો એની અંદર ચા ભરીએ તો કેવી રહેશે? અંદરથી ઉષ્મા આવશે, અંદરથી બહાર જશે, ચા બહાર વહી જશે, અંદરથી પાણી અંદર આવી જશે નહીં, કાઈ નહીં થાય. પણ આ વસ્તુ કેવી છે કે નિરાળી પ્રણાલી છે એનું ઉદાહરણ કે જે તે સમય માટે પૂરું પાડે છે. આ થર્મોસમાં ભરેલી ચા છે એ થોડો સમય ગરમા ગરમ રહે, અથવા તો 8-10 કલાક માટે, બરોબર. પછી ત્રીજા દિવસે તમે એને ગરમ ના પી શકો, કે બીજા દિવસે તમે ગરમ ચા પી શકો. અને પણ કોઈ સારી કક્ષાની મિલ્ટન કે સેલોની જે પાણીની બોટલો આવે છે એને તમે યુઝ કરતા હો, બરોબર છે. એના કરતા બેટા આપણે ફંક્શન વાટો ગરમ ભરીએ, બપોર જાવું પણ જાવું, બરોબર છે. એ કોઈ બોટલ લેવાની જરૂરિયાત તમે લીધી હોય તો બહુ સારી વાત છે, ન લીધી હોય તો પણ અતિ સારી વાત છે, ખર્ચ ઓછો કર્યો, બરોબર. પૈસા તો આપવાના હોય તમે એવું બધું ધોઈ કે. તો આજે પાણીની બોટલ સોરી બોટલ ક્યાં થર્મોસ માં તો આજે થર્મોસ ની અંદર જે ભરેલી ચા છે કે કઈ પણ વસ્તુ તમે એને ભરી તો એમાં ફિક્સ એવું છે થર્મોસ માં આપણે જેટલી ચા ભરીએ છીએ બાકી પાણી ભરો તો ચાલે. એ નિરાળી પ્રણાલી જેનો મતલબ તમે એની અંદર જે ભર્યું છે એ એમને રહે છે, એમાં કઈ ચેન્જ થતો નથી, બરોબર છે. એટલે આ તો આપણે અંદર ચા ગરમ રાખવો એટલે ભરી, બાકી તમે ઠંડુ પાણી ભરો. હવે જે બોટલ આવે છે એ બોટલ એવી આવે ને તમે ગરમ પાણી ભરો તો એ પાણી ગરમ રહે, ઠંડુ પાણી ભરો તો એનો મતલબ ખાલી એટલો જ હોય કે બહાર ને અંદરથી ઉષ્મા આવવાનો છે. એની જે પાત્રની દિવાલો હોય, બરોબર છે, એ કેવી હોય? ઉષ્મા વાહક ન હોય, ઉષ્માનું વહન થવાથી બહુ ઓછું વહન થાય. આવ તો ના હોય એવું તો ન, આવ ના હોય, એરટાઈટ હોય તો કોઈ પ્રશ્ન છે તો અંદરથી બહાર કે બહારથી ઉષ્મા જાય નહીં, બરોબર. પણ નિરાળી પ્રણાલી છે એમાં દ્રવ્ય કે ઉષ્મા એનો વિનિમય થતો નથી. પણ આ જે એક્ઝામ્પલ, આનો કોઈ પણ એક્ઝામ્પલ તમે લ્યો, બરોબર છે, એ જે તે સમય માટે એનું એક્ઝામ્પલ છે પૂરું પાડે, બરોબર છે. છેક સુધીનું એક્ઝામ્પલ પૂરું પાડતું નથી, બરોબર. એટલે આ એની નિરાળી પ્રણાલીની મર્યાદા છે. શું વ્યાખ્યા અપાય? જે પ્રણાલીમાં દ્રવ્ય કે ઉષ્માનો વિનિમય થતો નથી તેને નિરાળી પ્રણાલી કહે છે. જો અહીંયા એક્ઝામ્પલ આપવું હોય તો અપાય કે સારી કક્ષાનો થર્મોસ ફ્લાસ્ક, સારી કક્ષાનો
થર્મોસ્ટાટ. થર્મોસ એટલા માટે શબ્દ આપણો વ્યવહાર કે તાપમાન સંબંધ રાખે. સમજદાર એટલે આ ચેપ્ટરને થર્મોડાયનેમિક્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? ઉષ્માગતિશાસ્ત્ર ઇંગ્લિશમાં થર્મોડાયનેમિક્સ. થર્મોમીટર એટલે કે તાપમાન માપે. તાપમાન સાથે જે સંબંધ ધરાવે છે, ઉષ્મા સાથે જે સંબંધ ધરાવે છે, એ બધામાં જનરલી શું શબ્દ વાપરવામાં આવે? થર્મો. બરોબર? એ ગ્રીક ભાષાનો શબ્દ છે. ચાલો આપણે અહીં સુધી રાખીએ. ફરી પાછું આફ્ટર રિસેસ ફરી પાછું હું આવીશ. વાંધો નહીં? સહન થાય તો રિસેસ પછી લખવો તો પછી અત્યારે લખવું તો લખી દીધું. તમારી ઈચ્છા લખાઈ જાય જવાબ છું. મોબાઈલ જણાવ.